નેટવર્કની સમસ્યાથી ચાઇના ક્લે ઉદ્યોગ મુશ્કેલીમાં હજારો ટ્રકોની હેરફેર અટકી ચાઇના ક્લે એસોસિએશનને કલેક્ટરને કરી રજૂઆત। કચ્છ જિલ્લામાં આવેલા ચાઇના ક્લે ઉદ્યોગને જીપીએસ પ્રણાલીમાં સર્જાયેલી નેટવર્કની સમસ્યાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખનીજની હેરફેર માટે ફરજિયાત કરાયેલી જીપીએસ વ્યવસ્થામાં નેટવર્કના વારંવારના વિક્ષેપને કારણે ટ્રકોની રોયલ્ટી પ્રક્રિયા અટકી ગઈ છે। આ પરિસ્થિતિને લીધે હજારોની સંખ્યામાં ચાઇના ક્લે ભરેલા ટ્રકો ઊભા રહી ગયા છે, જેના કારણે આ ઉદ્યોગના દૈનિક વહીવટ અને આર્થિક વ્યવહારો પર ગંભીર અસર પડી છે। આ સમગ્ર મામલે ચાઇના ક્લે એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। એસોસિએશનના જણાવ્યા અનુસાર નેટવર્કની નબળી કામગીરીને કારણે ટ્રકોનું સ્થળ અને ખનીજનું પ્રમાણ દર્શાવતી ઓનલાઈન પ્રક્રિયા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। પરિણામે ખનીજની સમયસર હેરફેર થઈ શકતી નથી, જેનાથી ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ચાઇના ક્લે એસોસિએશને તંત્ર સમક્ષ એવી માંગ કરી છે કે જ્યાં સુધી જીપીએસ પ્રણાલીમાં નેટવર્કની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી ખનીજ પરિવહન માટે જીપીએસને ફરજિયાત બનાવતા કાયદાને મોકૂફ રાખવામાં આવે। તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ સમસ્યા હલ કરવામાં નહીં આવે તો ઉદ્યોગને મોટો ફટકો પડશે અને પરિવહનના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવશે। મારું નામ ભરત હરિભાઈ ડાંગર, કચ્છ ચાઇના ક્લે એસોસિએશનનો ઉપપ્રમુખ છું। અમે ખનીજ ડિપાર્ટમેન્ટના અંદર અધિકારીઓને રજૂઆત કરવા આવ્યા છીએ કે છેલ્લા 13/12/2025ના જીપીએસ ડિફોલ્ટના કારણે ગાડીઓની રોયલ્ટી નથી ઇસ્યુ થતી એનો ઇસ્યુ છે। એવું નથી કે રોયલ્ટી કાઢવી નથી, પણ ઇસ્યુ છે કે ત્યાં નેટવર્કિંગનો ઇસ્યુ છે। નેટવર્ક અમારા જે વિસ્તાર છે એ સિટીથી 25 કિલોમીટર દૂર છે, ત્યાં કોઈ 100% નેટવર્કની કોઈ શ્યોરિટી છે નહીં, નથી આપી હજી સુધી। તો આ નેટવર્કિંગના કારણે રોયલ્ટી નથી નીકળતી, તો એના કારણે ગાડીઓને 24 કલાકથી લઈને 48 કલાક સુધી ઊભી રાખવી પડે છે। કોઈ રિટર્ન જવાવાળી ગાડી હોય છે બીજા સ્ટેટની, એને પણ ત્યાં ઊભું રહેવું પડે છે। એ બધા એના ઓનરો છે, એ લોકોના અમારા પાસે ફોન આવે છે, એના માટે અમે જવાબ દેવા માટે બંધાયેલા છીએ, પણ અમને અમારા પાસે નથી, કેમ કે વસ્તુ સરકારે બંધ કરી છે। રાતોરાત કાયદો કાઢી નાખ્યો છે અને આ કાયદાના વિરોધના અંદર અમે આવ્યા છીએ કે આ મુલતવી રાખો, કેમ કે હાલ ઘડીએ આપણી જોડે આ ફેસિલિટી છે નહીં। નેટવર્ક જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી જીપીએસ પ્રોપર નહીં ચાલે। તો સરકારના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તમે જે નેટવર્ક એજન્સીઓ કંપની છે એના જોડે તમે કોલોબરેશન કરો, એને મળો અને એના પાસેથી તમે 100% ગેરંટી લો કે ભાઈ જ્યાં ખનીજ વિસ્તાર છે ને જે ઇન્ડસ્ટ્રીના અંદર ખનીજ વપરાય છે ત્યાં નેટવર્કિંગ 100% અવેલેબલ કરી દો, એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે, ન ખનીજ ન અહીંયા લોકલ ખનીજને ઇસ્યુ આવે, ન કોઈ ઓનરોને ઇસ્યુ આવે। એટલે એ માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમને ગાંધીનગર ધક્કો ન ખાવું પડે અને આજ રજૂઆતથી 3 થી 4 મહિના મુલતવી રાખે, એક મોટી એક્સરસાઇઝ કરી લે કે જ્યાં નેટવર્કિંગ નથી તો ત્યાં નેટવર્કિંગ કોલોબરેટ કરી દે। એના જે બી લોંગિટ્યુડ લેટિટ્યુડ એ લોકોને જે કોર્ડિનેટ લેવાના હોય છે એના કારણે નેટવર્કિંગ પકડતું નથી, રોયલ્ટી ઇસ્યુ નથી થતી, એટલે એના કારણે ઘણી બધી હાલાકી થાય છે। આ છેલ્લા 4 દિવસના અંદર આવો હોબાળો થઈ ગયો છે, તો વિચાર કરો કે હજી 4 મહિના સુધી આનો સોલ્યુશન ના આવે તો કેટલો મોટો ઇસ્યુ થઈ શકે છે। તો આ એક પડઘો ન પડે, વધારે આગળ સુધી ન જાય, અને સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે તમે આ તો તમારો જે કાયદો કાઢ્યો છે એને તાત્કાલિક વિડ્રો કરી લ્યો અને નવા કાયદાના અંદર સમય લ્યો અને ફરીથી આ કાયદો કાઢો જ્યારે બધી પ્રોપર ફેસિલિટી આપણા જોડે અવેલેબલ હોય ત્યારે, પછી કોઈને કોઈ વાંધો નહીં આવે। એકબીજાને મળીને હળીમળીને કામ કરશું તો રસ્તા આના નીકળવાના છે। અમે સરકારના સાથે પણ છીએ, પણ અમારી રજૂઆત બી સમજો, કેમ કે ફિલ્ડ ઉપર અમે છીએ। ઓફિસના અંદર બેસીને બધાને ખબર ન પડતી હોય કદાચ, પણ ફિલ્ડ ઉપર બેસીને બધાને જેની રજૂઆત છે એને તમે માન્ય રાખવું પડશે અને આનો રસ્તો જેટલું બને એટલું તાત્કાલિક ધોરણે કાઢો। બસ એટલી જ અમારી તમારા પાસે રજૂઆત છે।